ગત 28મી ઓગસ્ટના રોજ ખેરગામના સરપંચ પતિ ધર્મેશ પટેલ પર તેમના જ ફાર્મ હાઉસ પર વલસાડથી આવેલ કેટલાક ઈસમોએ જીવલેણ હુમલો કર્યો હતો, જે હુમલા બાદ ધર્મેશ પટેલને સારવાર માટે પ્રથમ ગીતાંજલિ હોસ્પિટલ ત્યારબાદ ખેરગામની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। સરપંચ ઝરણા પટેલ અને ગામના આગેવાનો પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ગયા હતા, ત્યારે તેઓને કડવો અનુભવ થયો હતો। પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં કાચું કાપ્યું હતું, જે સંદર્ભે 2 દિવસ અગાઉ સરપંચ ઝરણા પટેલના અધ્યક્ષ સ્થાને ખેરગામના ભાજપ, કોંગ્રેસ, આમ આદમી સહિત તમામ પક્ષના લોકો રાજકીય ભેદભાવ ભૂલી એક મંચ પર એકત્ર થયા હતા અને ધર્મેશ પટેલ પર થયેલ હુમલાનો વિરોધ નોંધાવ્યો હતો, જે બાબતે આજે તમામ પક્ષના આગેવાનો, ખેરગામ બજારના વેપારીઓ અને ગામના લોકો ધર્મેશ પટેલના ફાર્મ હાઉસ પર એકત્ર થઈ ત્યાંથી બાઇક રેલી કાઢી હતી। ખેરગામ 4 રસ્તા દસરા ટેકરી થઈ બજારમાં થઈને આ રેલી મામલતદાર કચેરી પર પહોંચી હતી અને મામલતદાર ભાવેશ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો। આવેદનપત્ર આપતી વખતે સરપંચ ઝરણા પટેલે પોલીસનો વિરોધ નોંધાવ્યો હતો અને પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં કાચું કાપ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો। આરોપીઓને પકડી લાવી ખેરગામમાં વરઘોડો કાઢવા માટેની પણ રજૂઆત કરી હતી, ત્યારે સરપંચ ઝરણા પટેલ, પ્રશાંત પટેલ, સચિન પટેલ, ડૉક્ટર નીરવ પટેલ, વિજય ઉચકટારકર, જિજ્ઞેશભાઈ સહિતના આગેવાનોએ શું કહ્યું, જુઓ વિડીયો। हाँ,
એની અંદર જે અમારી સાથે પ્રથમ નાગરિક તરીકે હું ખેરગામ સરપંચશ્રીના પતિ ઉપર જ્યારે હુમલો થયો છે તો એના માટે આજે અમે આવેદન આપીએ છીએ કે એમાં અમારા જે એમની સાથે જે મારઝૂડ થઈ છે તો એમાં જે અમુક કલમો છે એ નથી લગાવવામાં આવી અને એના માટે અમને થોડુંક પોલીસ તંત્રથી બી થોડીક નારાજગી છે. તો એના માટે આપ સાહેબ વાત કરી અને અમને ન્યાય મળે એ માટેનું અમે આવેદન આપીએ છીએ. અને અમે ખેરગામ ગામ અને ખેરગામ તાલુકા વતી સાહેબ અમે બધા સમર્થન સાથે થઈને આવ્યા છે કે અમારા દરેક સમાજના આગેવાનો પછી દરેક સમાજના જે કંઈ સમાજના આગેવાનો અને પોલિટિકલી આગેવાનો બધા જ પ્રમુખોના અમે અટેચ કરેલા છે લેટર પેડ પર. એ બધા અમારા સમર્થનમાં છે. જે રીતે ખેરગામ ગામની અંદર આ ઘટના બની છે સાહેબ, તો એવી જ રીતે અમારા ગામમાં કે ખેરગામ તાલુકામાં ફરીવાર આ ના થાય તે માટેનું અમે તમારી પાસે અપેક્ષા સાથે આવ્યા છે. અને પોલીસ તંત્ર પાસે પણ અમે એ જ અપેક્ષા રાખીએ છીએ કે અમને પૂરો ન્યાય મળે અને જે બહારથી જે આવીને જે મારામારી કરી ગયા છે તો એમના માટે સાહેબ એટલું કહેવા માંગીએ છીએ કે ખેરગામની અંદર બીજી વાર આવો બનાવ ના બને તે માટે એમનો વરઘોડો નીકળવા જોઈએ. એ જ અપેક્ષા સાથે અમે આ આવેદન આપ સાહેબને આપીએ છીએ. હા, કઈ રીતે એટલે એસપી નવસારી જિલ્લા એસપી શ્રીને આપના માધ્યમથી એટલે લખેલું જ છે અંદર કે મામલતદાર શ્રી મારફતે વધુ કાર્યવાહી અર્થે રવાના, એટલે તમારા મારફતે મેજિસ્ટ્રેટ સાહેબ અને એસપી સાહેબને આગળની વધુ કાર્યવાહી માટે, અને આપ પણ તાલુકા મેજિસ્ટ્રેટ છો તો આ બાબતે જરા યોગ્ય સંજ્ઞાન લેવામાં આવે એવી ઈચ્છા છે બધાની. અને આજે ખેરગામ તાલુકાએ સ્વયંભૂ બંધ પણ પાડ્યું છે પોતાની રીતના, એટલે એકતા છે જ, પણ આવી રીતના કાયદો વ્યવસ્થા હાથમાં નહીં લેવાય અને જે કાયદો વ્યવસ્થા હાથમાં લેતા છે તે લોકો વિરુદ્ધ થોડું યોગ્ય કડક કાર્યવાહી થાય એવી માંગ છે. અધિકારી તમારી રજૂઆત હું કરીશ. નમસ્કાર, હું ઝરણા પટેલ, ખેરગામ સરપંચશ્રી. આજ રોજ મામલતદાર કચેરીએ આજે અમે આવેદનપત્રક આપવા માટે આવ્યા છે. 28 તારીખના રોજ જે સરપંચ આગેવાન સરપંચ પતિ ધર્મેશભાઈ પર જે હુમલો થયો હતો ખેરગામ, તો એના અનુસંધાનમાં આજે અમે અહીં આવેદન આપવા આવ્યા છે. આજે અમને અમે એફઆઈઆર કરી છે એની અંદર જે અમુક કલમો જે લગાવવામાં નથી આવી, જેમ કે મારા હસબન્ડને પાઇપથી મારવામાં આવ્યો હતો અને એમનામાં લખેલું હતું કે લાકડાથી મારવામાં આવ્યો છે. અને અમારી પાસે 4 આરોપીના નામ હતા, એના સિવાય અન્ય બીજા આરોપીના નામ જાણતા નથી. તો અમે 4 આરોપીના નામ આપ્યા હતા, તો એમાં ઉલ્લેખ ના કર્યો હતો કે અન્ય બીજા 15 થી 20 જણ આવ્યા હતા. તો અમારું કહેવાનું એ છે કે ત્યારે 25 થી 30ના તોડામાં આવ્યા હતા અને રાયોટિંગનો કેસ લાગે છે. તો અમારી સાથે એ અન્યાય શાના માટે કર્યો છે? અને અમે આજે જે સમાજ દરેક સમાજના આગેવાનો અને પાર્ટી પક્ષના આગેવાનો, પ્રમુખો અને ખેરગામ તાલુકાના સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્ય, આખા ખેરગામ તાલુકાના સરપંચો બધા જ અહીં ઉપસ્થિત છે અને અમારા સમર્થનમાં આજે અહીં આવ્યા છે કે ફરીવાર ખેરગામની અંદર જે બનાવ બન્યો છે એ બીજા કોઈક બી આપણા ગામમાં આ બનાવ પાછો ના બને તે માટે આજે અમે આવેદન આપ્યા છે. અને પોલીસ તંત્રથી અમને અસંતોષ છે એ માટે અમે મામલતદારશ્રીને આવેદન આપ્યું છે. અને અમારી માંગ એ છે કે આ જે ઘટના બની છે એના અંદર જે આરોપી છે એનો ખેરગામની અંદર લાવે અને એમને વરઘોડો કાઢે અને એમને કડકથી કડક સજા મળે કે બીજી વાર કોઈ બી બહારનું વ્યક્તિ આપણા ગામની અંદર આવીને આપણું કોઈક બી માણસને, નાનેથી નાના માણસને કોઈ ઈજા ના પહોંચાડે, એટલી જ અમને સરકારમાં માંગ છે. નમસ્કાર, હું પ્રશાંત પટેલ, ખેરગામ તાલુકા વતી આજે જે ધર્મેશભાઈને અન્યાય થયો છે કે એમના પર જે હુમલો થયો છે એ બાબતમાં તમામ સમાજ મળી, તમામ પાર્ટી પક્ષના આગેવાનો મળી અને જે કંઈ રજૂઆત હતી અમારી, જે કંઈ અસંતોષ હતો તે અસંતોષને અમે મામલતદાર સાહેબને રજૂઆત કરી અને જે તે ડિપાર્ટમેન્ટને એ સૂચનાઓ મળે અને એના પર કડકમાં કડક કાર્યવાહી થાય અને ભવિષ્યમાં પણ કોઈ પણ આવા અસામાજિક તત્વો ખેરગામમાં ચલાવી લેવામાં ના આવશે એવી એક આહવાન તરીકે આજે ખેરગામ બંધનું એક ખાલી મેસેજથી આખો ખેરગામ આજે સજ્જડ બંધ છે. તેના માટે અમે સૌ વેપારી મંડળનો કે સૌ સામાજિક આગેવાનોનો આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં આવા કોઈ પણ
તત્વો ચલાવીને લઈશું નહીં એવી અમારી સૌની માંગ છે અને એ અમે બતાવીને રહીશું એટલી અમારી રજૂઆત છે. જી સર. હું સચિન પટેલ. આજે જે 28 તારીખે ધર્મેશભાઈ પાસે જે હુમલો થયેલો તેમાં ધર્મેશભાઈએ જે મધ્યસ્થી કરવા માટે સામેના માણસોને બોલાવેલા અને એમની પાસે જે હુમલો થાય તો ખેરગામમાં કાયદો અને વ્યવસ્થા જળવાય અને બીજી વાર ભવિષ્યમાં ખેરગામમાં કોઈ પણ આ રીતે કાયદો અને વ્યવસ્થાને ભંગ ન થાય એ માટે અમે સૌ તમામ પાર્ટીના આગેવાનો, વેપારી મંડળ, તાલુકાના આગેવાનો સૌ થઈને આવેદનપત્ર આપ્યું છે અને જે આરોપીઓ છે એમની વહેલી તકે ધરપકડ થાય એટલી અમારી માંગ છે. જિગ્નેશ પટેલ, ખેરગામ. જે ખેરગામમાં જે ઘટના બની, સરપંચ પતિ ધર્મેશભાઈ પર જે હુમલો થયો એ બાબતે જે આગેવાન તરીકે એમણે વચ્ચે સમાધાન માટે એ લોકોએ જે ચર્ચા કરી હતી અને એ સમાધાનના અર્થે જે વલસાડના વ્યક્તિ લોકોએ એમના પાસે હુમલો કર્યો, ખરેખર ખૂબ બધા જ ગામોના આગેવાન અને આખા ખેરગામ તાલુકામાં નિંદનીય છે. ખરેખર આ જે થયું એના માટે બધા આગેવાન, સામાજિક આગેવાન, પાર્ટીના આગેવાન અને તમામ વેપારી મંડળ અને તમામ સામાજિક આગેવાન પણ ભેગા મળીને આજે આ ખેરગામ તાલુકામાં મામલતદારશ્રીને એક રજૂઆત કરવા માટે આવ્યા હતા કે જે કંઈ હોય તે ન્યાય ધર્મેશભાઈને મળવો જોઈએ. એના માટે બધાની રજૂઆત એ છે કે ધર્મેશભાઈને જે તે કંઈ કલમ હજુ બાકી છે તે લગાવવું જોઈએ. એના માટે બધાની રજૂઆત છે. નમસ્કાર, જોહાર. અત્યારે જે અમે મામલતદાર ઓફિસ ખાતે મામલતદાર શ્રી મારફતે નવસારી જિલ્લા એસપીને એક ફરિયાદ પત્ર આપ્યું છે કે જે તે દિવસે જે કલમો ઉમેરાવી જોઈતી હતી, રાયોટિંગ હોય કે ઘરમાં ઘૂસીને તોડફોડ હોય કે અન્ય તમામ સંલગ્ન કલમો ખબર નહીં કયા કારણથી ઉમેરવામાં આવેલી નથી. અને અત્યારે તમે જોઈ શકો છો ધર્મેશભાઈની હાલત, એમને ચાલવામાં પણ તકલીફ છે, અત્યારે હાથમાં પણ તમે આખું અત્યારે ચકામાં પડી ગયા છે અને અત્યારે પોતાની રોજિંદા કામકાજ કરવામાં પણ એમને તકલીફ પડી રહી છે. એક બાજુ ચૈતરભાઈ વસાવા હોય એમને ગ્લાસ માર્યા હોવાનો આક્ષેપ લગાવવામાં આવે છે, પરંતુ એવા કોઈ પુરાવા મળતા નથી. ત્યારે એમને અત્યારે 1.5 મહિનાથી અથવા 2 મહિના કરતાં વધારે સમયથી અત્યારે બંધ છે જેલમાં. અને બીજી બાજુ આમના કેસમાં આટલી ગંભીર જીવલેણ ઇજાઓ હોવા છતાં ગંભીર કલમો કયા કારણોસર નથી ઉમેરવામાં આવી તે પણ એક તપાસનો વિષય છે. અને તે દિવસે અત્યારે અરજીમાં આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે તે દિવસે પીઆઈ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે મારે શું કરવાનું તે મને શીખવાડવાની જરૂર નથી. આ પ્રમાણે ગામના પ્રથમ નાગરિક સાથે જ જો આ વ્યવહાર હોય તો બીજા સામાન્ય માણસો સાથે કેવો વ્યવહાર હશે? તો હવે આ વસ્તુ ચલાવી લેવામાં આવે એવી નથી અને પોલીસ તંત્રએ પણ સમજવાની જરૂર છે કે જે પણ અરજદાર હોય, કોઈ પણ સામાન્ય માણસ પણ હોય તો તેની સાથે જે સમજીને અને પ્રેમાળ અને વ્યવસ્થિત વર્તન કરવાની જરૂર છે. ફરિયાદ લેવામાં પણ જે ઠાગા થયેલા તે દિવસે ઘણા બધા સાક્ષીઓ હતા. તો આ બાબતે હવે જે કલમો નથી ઉમેરવામાં આવી તે આપણે નવા આવેલા એસપી શ્રી રાહુલભાઈને વિનંતી છે કે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે અને જે આ પીડિત છે એમને ન્યાય મળે એવી અમારી અપેક્ષા છે. આજે ખેરગામ તાલુકાએ ખૂબ જ સારી રીતના એકતા દર્શાવતા, ભલે આખા દેશનો નાનામાં નાનો તાલુકો છે, 22 ગામનો તાલુકો છે, પરંતુ જે એકતા બતાવી તે કાબિલે તારીફ છે. એના માટે તમામ જે છે સામાજિક, રાજકીય અને જે વેપારી મંડળો છે એ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ. આવી જ એકતા હંમેશા માટે બનાવેલી રાખજો એવી શુભકામના. જય આદિવાસી, જોહાર, વંદે માતરમ. મારું નામ જયંતિભાઈ જીણાભાઈ રાઠોડ. એક હું સામાન્ય વર્ગમાંથી આવું છું. આ ખેરગામની પ્રજા સૌ શાંતિમાં સમજે એવી છે, ગાંધી માર્ગે આ આંદોલન કરે એવી છે. આજે તમે જોજો, તમે ઘણી જગ્યાએ આંદોલન જોયા છે તો ઝઘડાકી આંદોલન અને નારાથી આંદોલન થાય છે, પણ આજે અમારા ખેરગામમાં એક શાંતિપૂર્વક આંદોલન કર્યું છે કે સામાન્ય માણસને બી ન્યાય મળવો જોઈએ. એટલા માટે આ ધર્મેશભાઈ પર જે હુમલો થયો છે એનો ન્યાય ચોક્કસપણે મળવા જોઈએ. તો આગળની કાર્યવાહી આ ખેરગામની પ્રજાને આવડે છે અને ખેરગામની પ્રજા કરીને બતાવશે. એટલું હું સર્વને નમસ્કાર કરી ધન્યવાદ કરું છું. જય જોહાર, જય આદિવાસી. વિજય કટારકર, નવસારી જિલ્લા મહાર સમાજ પ્રમુખ. મને ટૂંક સમય પહેલાં હું બહાર હતો અને મને આજે સવારે ડૉક્ટર સાહેબનો મેસેજ આવ્યો કે આપણા ધર્મેશભાઈ પર એક જાનલેવા હુમલો થયો છે. ત્યારે અમને આશ્ચર્ય થયું કે આવું તો કેવી રીતના બની શકે, જે ગામના પ્રથમ નાગરિક સરપંચ પતિ પર કેવી રીતના હુમલો થઈ શકે.
પણ એ સત્ય વાત અમને જ્યારે ખબર પડી તેમના સમર્થનમાં અમારા સમાજના લોકો અને અમે તમામ લોકોએ એમને સમર્થન જાહેર કરીને અહીંયા હાજર રહ્યા છે. અમારી માંગ એ છે કે જો સરપંચ પતિ પર આવી રીતના હુમલો થઈ શકતો હોય તો સામાન્ય નાગરિકની કોઈ બિછાત નથી. એટલા માટે હાલમાં જે પરિસ્થિતિ તમે ધર્મેશભાઈની જોઈ શકો છો, ધર્મેશભાઈને જે કલમોની જે ડિમાન્ડ થઈ રહી છે, જે કલમો નથી ઉમેરાઈ એ કલમો ઉમેરાય અને જે પણ એના અંદર લોકો સંમેલિત છે એમને છે તો કાયદાકીય જે કાર્યવાહી કરવા બનતી હોય એ કાર્યવાહી બને અને એમને સખતમાં સખત સજા થાય ને જેમ એમની ડિમાન્ડ છે કે એમનો વરઘેડો કાઢવામાં આવે તે વરઘેડો આખા ખેરગામમાં ફેરવવામાં આવે એ અમારી માંગ છે. ધન્યવાદ. જી સાથે ઉભી રહેવું ખાલી. ખેરગામ ગામે જે હુમલો થયો એમાં બધા જ સમાજો સાથે છે. અમારો આહિર સમાજ બી ધર્મેશભાઈને સહકાર આપે છે ને ધર્મેશભાઈના એક મેસેજથી આખા ગામે જે દુકાનો કે બધું બંધ કરી જે સહકાર આપ્યો છે એ બહુ સારી વાત છે. ગામ માટે ગામની એક એકતા બતાવી છે આજે.